वलसाड़, धर्मपुर और पार्टी में भाजपा प्रत्याशियों ने दिखाई ताकत। स्थानीय निकाय चुनाव में 44 प्रत्याशियों ने दाखिल किए पर्चा। टिकट नहीं मिलने वाले कुछ नेता बतौर निर्दलीय मैदान में उतरे। वलसाड़ जिले में स्थानीय निकाय चुनाव में भाजपा प्रत्याशियों ने जबरदस्त शक्ति प्रदर्शन करते हुए निर्दलीय के रूप में अपना नामांकन दाखिल किया है। वलसाड़ शहर के तिथल रोड स्थित कोली पटेल समाज हॉल से कलेक्टर कार्यालय तक एक विशाल रैली निकाली गई, जिसमें 44 उम्मीदवारों ने चुनाव अधिकारी के समक्ष अपने नामांकन पत्र प्रस्तुत किए। उल्लेखनीय है कि वलसाड़ में टिकट चाहने वाले कुछ नेता जिन्हें भाजपा ने टिकट नहीं दिया, वे अपने समर्थकों के आग्रह पर निर्दलीय के रूप में नामांकन दाखिल किया है। पार्टी नगर पालिका में भी भाजपा कार्यालयों ने मुख्य मार्गों पर रैलियां निकाली और उत्साह पूर्वक नामांकन दाखिल किए। धर्मपुर में राजनीतिक गर्माहट देखी गई, जहां भाजपा द्वारा अपने विजयी उम्मीदवार का टिकट काटकर कांग्रेस से आए एक नेता को आवंटित करने पर काफी नाराजगी थी। इस फैसले के कारण टिकट चाहने वाले उम्मीदवार निर्दलीय चुनाव लड़ने पर विचार कर रहे हैं। यह स्थिति स्थानीय राजनीति में नया मोड़ ला सकती है। नमस्कार। आज वलसाड़ नगरपालिका 11 वोर्ड पैकी 44 उम्मीदवारों पार्टी आदेश थी, आदरणीय CR पाटील अध्यक्ष आदेश थी और देशना वडाप्रधान नरेंद्र भाई नेतृत्व हेठळ અને ભૂપેન્દ્ર સાહેબ મુખ્યમંત્રી નેતૃત્વ हेठળ आज समग्र 11 वोर्डना 44 उम्मीदवारों उम्मीदवारी पत्रक अमे पार्टीना महामंत्री कमलेश भाई, बीजा बधा पार्टीना होद्देदारो ललितभाई, PS भाई आज सर्वसम्मति बधा मान्य उम्मीदवारों आज उम्मीदवारी पत्रक लईने अमे आव्या छे। लोकोने तमे माहोल जोजो, भारतीय जनता पार्टीनो माहोल जोजो। देशना वडाप्रधान नरेंद्र भाई नेतृत्वमां दरेक ने मोदी साहेबना नेतृत्वमां विश्वास है। शहेरीजनो आज खूब उत्साहथी आ फॉर्म भरवा माटे बधा एकत्र थया छे। आज भाई बहन दरेकनो उत्साह अडोरे उत्साह छे। अमे 44 उम्मीदवारनी खूब बारीकाईथी अने सक्षम उम्मीदवारो जीते उम्मीदवारोने अमे नक्की कर्या छे, पार्टी संगठन द्वारा नक्की कर्या छे। अમને ચોક્કસ આશા છે 44 માંથી 44 ભારતીય જનતા પાર્ટી જીતશે। નારાજ પણ જોવા મળી રહ્યા છે, કેટલાક ઉમેદવારો નારાજ પણ જોવા મળી રહ્યા છે, કેટલાક ઉમેદવારો વિરોધમાં શરૂ થયા છે। 105 ઉમેદવારોએ ટિકિટ માંગી હતી। પાર્ટીનો વિશાળ વ્યૂહ પાર્ટી માટે બધાને લાગણી સ્વાભાવિક છે। કાર્યકર્તા ટિકિટ માંગી છે, નારાજગી એવી કોઈ નથી। પાર્ટીના આદેશને દરેક કાર્યકર્તા માન આપે છે। કોઈ નારાજગી ને કોઈ સંઘર્ષ નથી। બધા જ જેને ટિકિટ મળી છે એની સાથે આપણે બધા જ કાર્યકર્તા રહીશું। કેટલાક ઉમેદવારો જે બીજેપીના કાર્યકર્તાઓ છે તે અપક્ષમાં પણ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, તેને કઈ રીતે સમજો? એ અમે આવનારા દિવસોમાં અપક્ષ જે ઉમેદવારો નોંધાયા છે પાર્ટીના કાર્યકર્તા હોય એને અવશ્ય અમારી સંગઠનની ટીમ સાથે એને સમજાવીશું, કેમ કે પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી। અને મોદી સાહેબના નેતૃત્વમાં જે જઈ રહ્યા છે આવનારા દિવસોમાં જેને અન્યાય થયો એને ચોક્કસ આ પાર્ટીમાંથી તક મળશે। પાયલટ ઉમેદવારોને ટિકિટ આપતા એ લોકોને નારાજગી જોવા મળી રહી છે, તેને લઈને કઈ રીતે એ લોકોને સમજાવવાની વ્યૂહરચના કરવામાં આવશે? જો નહીં સમજશે તો કોઈ ફેર પડશે ખરા? અમને ચોક્કસ આશા છે પાર્ટીનો એકદમ સનિષ્ઠ કાર્યકર્તા હોય એ પાર્ટી માટે યોગદાન આપતો જ હોય છે। એને જરૂર અસંતોષ થયો હોય પણ અમે બધા સંગઠન સાથે અમારી ટીમ સાથે એને સમજાવીશું। અમને ચોક્કસ આશા એ સમજશે અને પાર્ટીનું કામ કરશે। અને જો નહીં માનશે તો પાર્ટીને નુકસાન થશે ખરા? મત બેંક પર એવી પાર્ટી મહાન છે। ભારતીય જનતા પાર્ટી આજે 3 ટર્મથી નગરપાલિકામાં શાસન કરે છે। મોદી સાહેબના નેતૃત્વમાં દરેકને વિશ્વાસ છે, એટલે એવો કોઈ અવસર અમારી દ્રષ્ટિએ કોઈ આવવાનો નથી। ઉમેદવારી નોંધાવી રહ્યા છે। આજે વલસાડ શહેરની અંદર સમગ્ર 11 વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 44 ઉમેદવારોએ દાવેદારી કરી છે અને બધા ઉમેદવાર સક્ષમ છે, સારા છે, શહેરનો વિકાસ કરશે એ ચોક્કસપણે હું ખાતરી આપું છું। ધરમપુરમાં એક ઉમેદવારે અપક્ષની અંદર દાવેદારી નોંધાવી છે અને સાથે તેનો વિરોધ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, તેને લઈને કઈ રીતે અસર જોવા મળશે? ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી થઈ છે। પરિવાર મોટો થાય ત્યારે સ્વાભાવિક છે કોઈ નારાજગી આવે, પરંતુ જે કંઈ નારાજગી હશે એ અમારું સંગઠન દ્વારા એ નારાજગીને અમે દૂર કરીશું। જે તેની સામે જે ઉમેદવાર હારી ગયેલો તેને ટિકિટ આપવામાં આવી છે ધરમપુરમાંથી, તેને લઈને એમની નારાજગી છે। ભારતીય જનતા પાર્ટીમાં હાર અને જીત એ ચક્રની જેમ ચાલતી રહે છે, પરંતુ સક્ષમ ઉમેદવાર હોય
એ જ સક્ષમ ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ફરી ટિકિટ આપે છે. અને કઈ રીતે બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે? ભારતીય જનતા પાર્ટીનો પરિવાર મોટો જ છે, તો પરિવારમાં મતભેદ ઊભા થાય, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના અમારી ટીમ જે સંગઠનની છે અને એ ટીમ દ્વારા અમે એને મનાવવાનો પ્રયત્ન કરીશું. અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈની નેતૃત્વ સરકારમાં અને અમારા પેજ કમિટીના પ્રણેતા CR પાટીલ સાહેબે જે પાર્ટીની અંદર પેજ કમિટી, બૂથ પ્રમુખ આ જે પાર્ટીની જે ગાઈડલાઈન આપી છે એના દ્વારા તમામ કાર્યકર્તામાં ખુશીનો માહોલ છે. જે રીતે લોકસભા જીત્યા છે, વિધાનસભા જીત્યા છે, તે રીતે ભારતીય જનતા પાર્ટી વલસાડ શહેર, પારડી શહેર અને ધરમપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો ફરી શાસન આવશે. નમસ્કાર. સૌથી પહેલે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું કે એમને મને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ફાળવીને આપી છે અને એમના માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. અને આગામી આવનારી નગરપાલિકાની ચૂંટણીના અંદર હું ખૂબ જ મહેનત કરીશ અને અમારા જેટલા બી સાથીદાર છે અને જેટલી બી અમારી સીટો છે 4 સીટોને અમે નગરપાલિકાના અંદર જીતાવવાની પૂરેપૂરી પ્રયાસ કરીશ. અને જે બી કંઈ હશે તેના માટે અમે લોકો સક્ષમ મહેનત કરીને બધાને એક સાથે એક જૂથમાં 4 સીટ લાવશું. અને તેના માટે અમારા જેટલા બી કાર્યકર્તા છે એ લોકો બી ખૂબ જ ઉત્સાહિત છે અને અમે જેટલા બી કાર્યકર્તા છે અમારા એ લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું કે એ લોકો અમારા બોલવા ઉપર અહીં સુધી આવ્યા છે અને આવનારી ચૂંટણીના અંદર ખૂબ દિલ જાનથી મહેનત કરે તેવી મને એમના ઉપર આશા છે. ભારતીય જનતા પાર્ટીએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એના ઉપર અમે સળંતર એના ઉપર પ્રયાસ કરીને અને પૂરેપૂરી 4 સીટને જીતાવીને અમે લોકો આગળ વધશું. યોગીની રોનક શાહ, અમારી મહેનત ચાલુ જ છે ને અમે જ જીતીશું. વલસાડ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ અમને 4 જણને જે ટિકિટ આપી છે વોર્ડ નંબર 3 એમાંથી ભારી બહુમતથી અમે 3-3ની 4 જણ જીતીને આવીશું ને એમને પાછળ કરીશું. અમારા ઉપર વિશ્વાસ મૂકેલો છે, અમે વિશ્વાસને પૂર્ણ કરીશું. જી ઓકે. मेरा नाम सुनील लालचंद यादव, वार्ड नंबर 4 से मैंने सामने सीट की दावेदारी की है और यहाँ पे पार्टी ने बहुत बड़ी जवाबदारी दी है मुझे, क्योंकि वार्ड नंबर 3 और 4 तो 4 वार्ड नंबर है वो काफ़ी समय से कांग्रेस का दबदबा रहा है वहाँ पे, लेकिन उस सभी सीटों को वहाँ से उखाड़ फेंकने का काम हमें करना है और भारी बहुमत से और हमारी पूरी टीम को, हमारे जो पैनल है उनको हम मोगराड़ी में कमल खिलाएंगे, ये हम दावा करते हैं और काफ़ी अच्छी बहुमत से हम लोग जीत के आएंगे. इस तरह के विज्ञापन के लिए संपर्क कीजिए गोल्ड कॉइन न्यूज के साथ और जुड़े हमारे चैनल गोल्ड कॉइन न्यूज से.